આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી દાંત વગરના પણ ખાઈ શકે એવી પોચી સાબુદાણાની ચકરી બનાવીશું। આ ચકરી તમે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને તમારે વ્રત ઉપવાસમાં પણ તમે આ ચકરીને ખાઈ શકો છો। એકદમ સરળ રીતે આજે આપણે ચકરી બનાવતા શીખીશું। પહેલી વાર બનાવતા હશો તો પણ એટલી પોચી અને એટલી સરળતાથી તમને શીખવા મળશે। તો ચાલો જોઈ લઈએ સાબુદાણાની ચકરી કેવી રીતે બનાવવી। ચકરી બનાવવા માટે સૌપ્રથમ આપણે સાબુદાણાને પલાળવાના છે। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે। તો સવારે ચકરી બનાવવાની હોય તો રાત્રે સાબુદાણાને પલાળી દેવાના। લગભગ 8 થી 10 કલાક જેટલું પલળશે તો સાબુદાણા એકદમ સરળ રીતે સોફ્ટ થઈ જશે। તો હું અહીંયા રાત્રે જ પલાળી રહી છું। તો અહીંયા આપણે સાબુદાણાને આ રીતે પાણીમાં ડૂબે એ રીતે પલાળીશું। તો અહીંયા આપણે ઢાંકણ ઢાંકી એને રાત્રે જ મેં પલાળી દીધા છે। તો મોર્નિંગમાં આપણે તેની ચકરી બનાવીશું। તો ચકરીમાં આપણે બટેકા પણ એડ કરવાના છે। તો 500 સાબુદાણા સાથે મેં અહીંયા 250 ગ્રામ જેટલા બટેકા લીધા છે। જો તમે બટેકાનું પ્રમાણ વધારે લેશો તો તમારી ચકરી કાળી પડી જશે અને પોચી નહીં થાય, થોડી ક્રિસ્પી થશે। એટલે મેં અહીંયા બટેકાનું પ્રમાણ ઓછું રાખ્યું છે। તો હવે આપણે બટેકાને આ રીતે ખમણી લેવાના છે। તમે ચાહો તો મેશ પણ કરી શકો છો, પણ મેશ કરવાથી તેની કણી રહી જાય છે, એટલે આ રીતે આપણે તેને ખમણી લઈશું। તો અહીંયા મેં બધા જ બટેકા ખમણી લીધા છે। તો અહીંયા આપણા સાબુદાણા પણ સરખી રીતે પલળી ગયા છે। હવે આપણે તેને પાણી નિતારી લઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણા એકદમ સાબુદાણા પોચા થઈ ગયા છે। સાબુદાણાનું આપણે ખીચું બનાવીશું। તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે। અહીંયા મેં જાડા તળિયાવાળું અને મોટું વાસણ લીધું છે, જેથી આપણને હલાવતા ફાવે। તો અહીંયા આપણે સ્વાદ મુજબ સિંધવ નમક નાખી દીધું છે। એમાં આપણે 1 ચમચી જીરું એડ કરી દીધું છે અને 2 ચમચી અહીંયા મેં પીસેલા મરચાં એડ કર્યા છે। તો તમે તીખાસ પ્રમાણે લીલા મરચાંનું પ્રમાણ રાખી શકો છો। વધારે તીખું જોઈતું હોય તો મરચાંનું પ્રમાણ વધારે રાખવાનું। 1 ચમચી આપણે મરી પાવડર એડ કરી દઈશું। હવે આપણે પાણીને સરખી રીતે હલાવી દેવાનું છે અને પાણી ઉકળે પછી આપણે આમાં સાબુદાણા એડ કરવાના છે। તો આપણે પાણી સરખી રીતે ઉકળવા દઈશું। પાણી અહીંયા આપણું સરખી રીતે ઉકળી ગયું છે। હવે આપણે તેમાં પલાળેલા સાબુદાણા એડ કરીશું। તો અહીંયા આપણે સાબુદાણામાં જો વધારે પાણી હોય તો તે નીચોવી લેવાનું છે અને પાણી સહિત તમારે એડ કરી દેવાના છે। તો થોડા થોડા કરી બધા સાબુદાણા હું અહીંયા એડ કરી દઈશ। હવે આપણે એકદમ સ્લો ગેસ ઉપર આ ખીચું બનાવીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પાણી વધારે એડ નથી કર્યું। પાણીનો ભાગ વધારે ના હોવો જોઈએ અને આપણે સાબુદાણાને આ રીતે સતત હલાવતા જવાનું છે અને સાબુદાણા જ્યાં સુધી ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા જઈશું। સાબુદાણા ચીકણા હોય છે જેથી નીચે તળિયે ચોંટી જાય છે, એટલે આપણે તેને થોડીક વારે હલાવતું રહેવાનું છે જેથી નીચે તળિયે ચોંટે નહીં। અને અત્યારે મેં જાડા તળિયાવાળું વાસણ લીધું છે, જેના કારણે સાબુદાણા નીચે ચોંટશે નથી। ધીરા ગેસ ઉપર આપણે ખીચું બનાવીશું, એટલે અહીંયા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગશે અને જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખી દેશો તો તમારે 10 મિનિટમાં બની જશે। પણ ટ્રાન્સપરન્ટ સાબુદાણા થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણા સાબુદાણા ટ્રાન્સફર થવા આવ્યા છે। બધા સાબુદાણા નથી થયા, પણ અમુક સાબુદાણા આ રીતે ટ્રાન્સફર થઈ ગયા છે। હજી પણ આપણે થોડીક વાર એને ચલાવતું રહેવાનું છે। તમે ચાહો તો આને બાફીને પણ ખીચું બનાવી શકો છો। હવે આપણે ઢાંકણ ઢાંકી એકદમ સ્લો ગેસ ઉપર તેને થવા દઈશું, જેથી સાબુદાણા ટ્રાન્સફર થઈ જશે। તો ઢાંકણ ઢાંકી અને મેં 5 મિનિટ જેવું થવા દીધું હતું અને 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે નીચેથી બધા સાબુદાણા સરખી રીતે બફાઈ ગયા છે અને ઉપરથી પણ આપણે હલાવતા રહીશું અને બધા સાબુદાણાને આ રીતે ટ્રાન્સફર થવા દેવાના છે। તો હવે આપણે જે બટેકાને બાફીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે। તો બટેકા એડ કરી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને બટેકાને ખીચા સાથે આપણે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મને મીઠું ઓછું લાગે છે એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે। તમારે અત્યારે જ મીઠું ટેસ્ટ કરી લેવાનું, જેથી
તમે એડ કરી શકો. કંઈ પણ વધઘટ હોય તો તમે અહીંયા એડ કરી શકો છો. જો બની ગયા પછી કંઈ જ ના કરી શકીએ, એટલે અત્યારે જ આપણે ટેસ્ટ કરી લેવાનું. તો હવે આ બટાકા અને સાબુદાણાને સરખી રીતે મિક્સ કરી લેવાના છે. અમુક લોકો સાબુદાણા જેટલા લેતા હોય એટલી જ ક્વોન્ટિટીમાં બટેકા લેતા હોય છે, પણ એના કારણેથી ચકરી તમારી પોચી નહીં બને અને ફૂલશે નહીં. એટલે મેં અહીંયા સાબુદાણાનું પ્રમાણ વધારે રાખ્યું છે અને બટેકાનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે, જેથી આપણી ચકરી એકદમ સરસ રીતે ફૂલી જશે અને પોચી બનશે. દાંત વગરના પણ ખાઈ શકે એવી આપણી આ ચકરી બનશે. બટેકા એડ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફરી આપણે 3 થી 4 મિનિટ ધીરા ગેસ ઉપર ઢાંકી અને થવા દઈશું, જેથી બધા બટેકા સાબુદાણા સાથે મિક્સ થઈ જાય. તો લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે ટોટલ, અને આપણું ખીચું અહીંયા સરસ રીતે બફાઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો, તમને સાબુદાણા એક પણ આખો નહીં દેખાય, ટ્રાન્સફર થઈ ગયા છે. તો કમ્પ્લીટ આપણું ખીચું અહીંયા બની ગયું છે. તમે આને ચેક કરી શકો છો. તો ચેક કરવા માટે એક સરળ પદ્ધતિ છે કે આપણે ચમચો આ રીતે ઊભો કરી દેવાનો. ચમચો નીચે ના પડે એટલે સમજી લેવાનું આપણું ખીચું અહીંયા બની ગયું છે. હવે આપણે ચકરી બનાવવા માટે આ રીતનો સંચો લીધો છે. તમે ચાહો તો પ્લાસ્ટિકની બેગમાં પણ ભરી અને તેને પાડી શકો છો. તો આપણે સંચામાંથી જ ચકરી પાડીશું. તો મેં અહીંયા સંચામાં ખીચું ભરી દીધું છે. પછી આ રીતે રાઉન્ડ શેપમાં આપણે તેને ગોળ ગોળ ફેરવતા જઈ અને ચકરી જેવો શેપ આપી દઈશું. અહીંયા તમે ચકરી પણ પાડી શકો છો, અને મેં અહીંયા થોડી ચકરી પાડી છે અને થોડાક એવા સીધી જ લીટી જેવા પાડી દીધી છે, જેથી આપણે સુકાવવામાં પણ ઇઝી રહે અને બનાવવામાં પણ ઇઝી રહે. ચકરીને સુકાતા વધારે વાર લાગે છે, એટલે મેં અહીંયા આ રીતે સીધી જ લાઈન પાડી દઈશ. થોડીક એવી ચકરી પણ પાડીશું અને થોડીક એવી લાઈન પાડી દઈશું. તો અહીંયા મેં આ રીતના કોટનના કાપડ ઉપર તેને સૂકવી છે. તમે ચાહો તો પ્લાસ્ટિકની કોથળી પર પણ તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે સીધી જ લીટીમાં આપણે તેને પાડી દઈશું, જેથી ફટાફટ આ ચકરી સુકાઈ જશે. આ ચકરી બનાવતા તમે ઘરમાં કોઈની મદદ પણ લઈ શકો છો. તો તમે જોઈ શકો છો, આ રીતની લાઈન પાડીશું એટલે ફટાફટ આપણી ચકરી બની જશે. તો એવી જ રીતે હું આખો ખાટલો ભરી અને ચકરી અહીંયા પાડી દીધી છે, અને ચકરીને આપણે 2 દિવસ સુધી ભરપૂર તડકામાં સૂકવવા દેવાની છે. જો ચકરી થોડી પણ ભીની રહી જશે તો તમારી ચકરી કાળી પડી જશે, એટલે ભરપૂર આપણે તડકામાં તેને સૂકવવા દેવાની છે. તો મેં અહીંયા ફૂલ તડકામાં 2 દિવસ સુધી ચકરીને સૂકવવા માટે રાખી દીધી છે. તમે ધાબા પર સૂકવી શકો છો કે અગાસીમાં પણ સૂકવી શકો છો, પણ તડકામાં તેને સૂકવવાની. તો અહીંયા 2 દિવસ પછી આપણે જોઈએ તો અહીંયા આપણી ચકરી સરસ રીતે તડકામાં સુકાઈ અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, એકદમ કડક થઈ ગઈ છે. હવે આપણે તેને તળી લઈશું. તો તળવા માટે મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે. એકદમ સરસ રીતે તેલ આવે પછી આપણે ચકરી એડ કરી દઈશું, અને આ રીતે તમે જોઈ શકો છો, એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે ચકરી. બંને સાઈડ આપણે તેને તળી લેવાની છે. એવી જ રીતે આપણે બધી જ ચકરીને તળી લઈશું. તો દાંત વગરના પણ ખાઈ શકશે એટલી પોચી બની છે. જો તમે પહેલી વાર બનાવતા હોય તો પણ તમારી ચકરી પરફેક્ટ માપ સાથે બનાવશો તો સરસ બનશે. તમે પણ આ રીતે એકવાર ચકરી બનાવી અને ટ્રાય કરજો. અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ સરસ રીતે પોચી બની છે. તરત જ તૂટી જાય છે અને એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તમે પણ આ ચકરી ટ્રાય ના કરી હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો, અને રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.